ચાંદીપુરા વાયરસ બાળકોનો ભોગ લઈ રહ્યો છે। આ વચ્ચે સાબરકાંઠા અને ભાવનગરનું તંત્ર સજ્જ બન્યું છે। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર હજુ યથાવત છે। હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 9 બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા, જેમાંથી 5 બાળકોના સારવાર દરમિયાન મોત થયા। જોકે તમામ કેસોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ નથી। કુલ 9 દર્દીઓમાંથી 3 બાળકોના રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા। આ બાળકોમાં રાજસ્થાન, ગાંધીનગર, બનાસકાંઠા અને અરવલ્લીના દર્દીઓ હતા। એક જે કેસ છે એ ડિસ્ચાર્જ થયેલો છે સાજો થઈને, એમાંથી 5 કેસ છે એમનો ડેથ થયા છે અને ફક્ત 3 કેસ પોઝિટિવ આવ્યા છે। તો બીજી તરફ ભાવનગરમાં પણ ચાંદીપુરાનો કેસ નોંધાતા દોડધામ મચી। ભાવનગરની સટી હોસ્પિટલમાં 6 વર્ષનું બાળક દાખલ કરાયું હતું, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। તો ભાવનગરમાં ચાંદીપુરાના લક્ષણ ધરાવતા ગીર સોમનાથ બીજા બાળકનું ત્યાં મોત થયું। વધતા કેસને લઈ ભાવનગરની સટી હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ ઊભો કરાયો છે। ચાંદીપુરાના વધતા કેસને જોતા લોકોને વધુ સતર્ક રહેવા સલાહ અપાય છે। અમદાવાદની હોટલમાં આતંકી સતત 1